પટેલ ને પટેલ ના છોકરા શું કે હા માવદી બા સિવાય વોટ ના હલાય. અમારું કારણ કે એનું હે સ્વરૂપજી જીતે છે. સ્વરૂપજી ના જીતે ગોડા એનું કારણ છે ભાઈ હા તમારું 60,000 નું વોટિંગ થવાનું. 80,000 નું અમારું. ભાઈ તો ખરી તમારું 85,000 વોટિંગ છે કે નહીં? હા એ 60 થી 70,000 વોટિંગ થાય. દાંત વોટિંગ કરાવે ને હા તો 70,000 નું વોટિંગ થાય. હા હા 70,000 ના વોટિંગ માંથી 30,000 મળશે ગુલાબસિંહ ને હા અને 40,000 મળશે સ્વરૂપજી ને. હા તો પટેલ ના વોટ આપણે માનો છો કે 50,000 નું વોટિંગ થઈ જાય 40,000 વોટ કરશે. એવું એમ? એમાંથી 35,000 વોટ લઈ જશે ભાઈ માવજીભાઈ હા અને 5,000 વોટ મળશે બીજેપી ને. તું આ જાણીને ચાય રૂવેલા મારા હા હા પણ કારણ કે અમે બધી ખબર હોય કારણ કે અમે ભાભરના સટુડિયા બધે કણ બેહવા વાળા પછી 42,000 દલિત નો વોટ છે ને હા 42,000 દલિત નો વોટ છે ને એની અંદર થી બીજેપી ટપકું ના થાય. ઈ તો અમને ખબર એવી તો. પછી 8,000 વોટ છે ને મોબીડિયા નું ટપકું ના થાય. ત્યાં પણ આ બધું જોયું ના ના આ તો સમજવા જેવું છે. જો માવજીબા ના ઉભા રહ્યા હોત ને હા તો હરુભજી ને હારી જતા હતા પાક્કા. એ તો 100% હતું. માવજીબા ના ઉભા રહ્યા હોત. તમારા મહારાજ રહ્યા ને ઘણા અમીરામ ને હમીરામ અમારે મહારાજ નો અમારા 18,000 નું વોટિંગ છે કે નહીં? હા એની અંદર થી 12,000 નું વોટિંગ થાય છે. હા 100,000 અમીરમ ભાઈ ને 100,000 રૂપિયા એટલે 100,000 મળે છે બીજેપી ની 100,000 કોંગ્રેસ ની. એવું એમ? હા રબારી ને 25,000 વોટિંગ છે કે નહીં? હા એની અંદર થી 20,000 નું વોટિંગ થાય છે. હા 12,000 થી 13,000 કોંગ્રેસ ને મળશે. 4,000 અપક્ષ લઈ જશે 4,000 બીજેપી લઈ જાય. તે પણ આ જાણ્યું ક્યાં કન? પણ જોણ્યું દેખાઈ આવતું એ ગોડા ભાભર સટુડિયા જે ખરાક નહીં એનું અનુમાન કાઢતા હોય ને હા એ એક તરફી કોંગ્રેસ ને મેલે છે. એક તરફી એમ સ્વરૂપજી જીતે. પણ ના જીતે ગોડા. મેં તને ગણીને ગણાવ્યું ને આમાં તને લગી ફેર પડ્યો સમજણ પડી. ભાઈ શરત કરવી છે બોલ. મેં કીધું ને તને 5,000 ની આપણે શરત કરો. આ તારું આખું વાવમાં રેકોર્ડિંગ નાખવું છે. બધું વાવમાં નાખતું તારું આ ચોખ્ખું છે. હું ભૂદેવ છું હજી રેકોર્ડિંગ કર. હું ભૂદેવ બ્રાહ્મણ છું. હા ગુલાબસિંહ ઈતર સમાજનો એક પણ વોટ રહેવા નહીં આલવાનો. બધે માની લેવાનો છે. હું હમણાં નાખું છું ગ્રુપમાં નાખ અને પછી મને વળતો ફોન કરાવો તમે. હા ભાઈ અમે ગેની બેન ને ઠાકોર ઉમેદવાર ગમે તે હોય ને હા ગેની બેન નું નાક ના કપાય હા ઈ જ અમારે જોવાનું. તમે ઠાકોર ગમે એનું નાક કાપી નાખો એ ચાલે. હા બાકી ગેની બેન નું નાક ના કપાય. તમારા મનથી એટલું તો બિચારા ઠાકોર આ તો સમજતા નથી. શંકર ચૌધરી ધારે ને હા તો કાલ દાડું જે માવજી પેલું ફોર્મ પાછું ખેંચાવે. જો તને કહું હા ભાઈ આ શું કર્યું? ઠાકોર ભાગ પાડવાના ધંધા કર્યા. ગેની બેન ને નેચો ઘાલવાના ધંધા કર્યા. હરુભજી ટિકિટ લાઈ ના લઈ હા અને માવજીબાન ફોર્મ ભરવડાવ્યું ને હા માવજીબાને ખાલી એટલું પ્રેશર આલ્યું ને કે કાલ દાડે જે બનાસ બેંક ના ડિરેક્ટર માંથી કાઢી મેલીશ હા તો ડબથી માવજીબા ઘરે આવતા રહે ફોર્મ તોડવા. એટલે શંકર ચૌધરી ની ચાલ છે એવું ને? આ શંકર ચૌધરી ને શું ઠાકોર પડે ભાગ. હા હા અને રીતે અને ગુલાબી જાય જગદીશ ઠાકોર આ મીટિંગ માં કીધું ને. હા એ ચોખ્ખું બોલ્યો જોયું ને તને. ઓવે આ તો આના ઉપરથી તમને સમજણ ખબર નહીં પડતી કાશ્યો તો જો ગેની બેન નું નાક કપાય ને હા સંસદ માં બોલીએ કે એટલે ઈ તો ઓલા બોલ્યા હે જગદીશ ઠાકોર બોલ્યા જ મીટિંગ માં. હા પણ આ બોલ્યા તમારા મનથી વિચાર કરો. માવજીબા એટલે આ તો દીના કહેવાય નહીં. માવજીબા રહ્યા ને હા શંકર ચૌધરી નો ડાવો હાથ. બનાસ બેંક નો ડિરેક્ટર ખબર છે ને? ઓલા પીરોજી નહીં? પીરોજી તો બનાસ બેંક ના ચેરમેન છે અને આ ડિરેક્ટર. આ ડિરેક્ટર છે. હવે ડિરેક્ટર જો ને શંકર ચૌધરી એમ કે ને હા કે કાલ દાડે ઉજે ડિરેક્ટર માંથી કાઢી મેલીશ તમને હા તો માવજીબા જીતે હેલે ઇંગે કે હું ફોર્મ પાછું ખેંચી નાખું મોનીશ તો કોઈ આ તો તારે બોલાયા તા ફોર્મ ખેંચવા ઘણા ને તારા. તમારે આવ્યો શંકર ચૌધરી? ના એ નહીં આવ્યો. ના આવે એ તો લાગે. આ તો ખાલી આ શું છે રાજકારણ છે ને રાજકારણ આને ખબર છે કે વાવની અંદર ઠાકોર નો ભાગ પડે ને હા તો 2027 ની ચૂંટણી આવે કે ના આવે. હું હમણાં આ નાખું છું મારા મેં ગ્રુપ છે કે નહીં એમાં મારે અકોર્ડિંગ તારું. હા તો તું તાર નોશ અને જો આ હું તને કહું છું 2027 માં પટેલ નો છોકરો ઉમેદવાર છે.
ઈ તો ગમે એ હોય. અને ઠાકોરના ભાગ પડશે આ ચૂંટણીમાં. હા અને આવતી ચૂંટણી પટેલે લડાવી છે, પટેલ જીતી જવાનો. ઠાકોર આમણીથી રહેવાના, આમણીથી રહેવાના. એના કરતા હું તો એવું નહીં